ઉમરા વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ કિંમત ₹60,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવેલ હતી। આ દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી ઘર નંબર M2 પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા સુરત શહેર ખાતે રેડ કરી આરોપી પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડે ઉંમર વર્ષ 39 ધંધો વેપાર રહે ઘર નંબર M2 પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા સુરત શહેર મૂળ વતન ગામ ગોપલાહ થાના દુર્ગાગંજ જિલ્લો સંત રવિદાસ નગર ઉત્તર પ્રદેશ વાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની अलग अलग सिगरेट ESSE लाइट्स तथा ESSE चेंज कंपनी सिगारेट पैकेट नंग 300 ની કુલ કિંમત ₹60,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂરી સમ વિરુદ્ધમાં ઈ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક કલમ 7, 8, 9 અને 20 મુજબ ઉમરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 થી ગુનો રજિસ્ટર્ડ કરાવેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।